બાપા અમારા નાનીવાડ ગામના વડીલ અટારા બાબુભાઈ. હવે આજે બરામદેવના અમારો ઉત્સવ હતો, તો આ ભગવાનના સાનિધ્યમાં આજે ધરતી માતામાંથી જે ધાન્ય બધું પેદા થાય તે બાબુ બાપાના જહેમતથી આજે બરામદેવને દરેક જાતનું અન્ન ધન ફળ ફળાદી શાકભાજી એ બધું આજે ભગવાનને અર્પણ કરીને પછી કે પાંચમના નિમિત્તે ગામમાં એવો બધો રિવાજ છે કે ભગવાન બરામદેવને પાંચમમાં કેરી પેલી ચડાવવાની પછી ખાવાની ચાલુ કરવાની. આ અમારી આ બધી પરંપરા. આજથી સૂંદો ખાવ, અથાણો ખાવ, રસ પીવો, એ બધું આજથી ચાલુ થાય. આજથી બરામદેવની રજા લઈ લીધી. તો આપણે આજે અમારા બાબુ બાપા ખરા ને, એમને પાસેથી આપણે થોડુંક બધું જાણીએ. આટલી બધી શાકભાજીથી ધન ધાન્ય બધું એટલું બધું જે બરામદેવને આજે અર્પણ કર્યું છે, ચઢાવ્યું છે, તો ઘણું બધું આજની પેઢીને તો આ કઈ વસ્તુ શું છે એ પણ એને ખબર નથી મહારાજ. તો બાબુભાઈને વિનંતી કરું કે આપણે આગળ ચાલો અને તમે કઈ વસ્તુ શું છે અને એને કઈ રીતના ખવાય એ જરાક તમે અમને બધી માહિતી આપો. મારું નામ બાબુભાઈ ગજુભાઈ અટારા. આપણે બરામદેવ આપણે બહુ પુરાણે જમાના હતા. અમુક જ્યારે નિહાળે ભણતા ત્યાર અમુક પરીક્ષા આવે ને આમાં નાપાસ હોય કરીને અમુક આમ બરામદેવ એક પઢાઈ પાનામાં દીવો કરું. અમારા ગાડીમાં આવાય ને તો કોઢી હતી ને કોઢીએ પાનામાં દીવો કરું. તેલના જોડે તેલ જેમ તેમ મેળવું દીવો કરું કે બરામદેવ આમાં પાસ કરી. હા, અને અમુક પાસ બી જામ થતા. એટલે એ રીતે બરામદેવ આજ કઈ વર્ષોથી આજ પૂજા તો આવના હોય એટલે અહીંયા આપણે વધારે હાજર પૂજા કરું મનાવ. બરાબર. બાપા એ બધા તું આજ જે બરામદેવ આજે બધા અર્પણ કરતા હજી શાકભાજી હજી ફળ ફળાદી એ થોડી ઘણી બધી ઓળખાણની કા ધન ધાન્ય કાય ફળ કાય એ કેવી રીતના ખવાય કા નહીં તે વિશે થોડીક માહિતી દે આમાં. હવે આપણે ભણનો ભણે પછી ગણવી પડે એટલે એ માણે મગજમાં આવના આ બરામદેવ આપણે જે અનાજ ધન શાકભાજી જે પીકે એ બી આપણે અર્પણ કરવા જોઈએ. આપણે ખેડૂત એટલે અર્પણ કરું કે આપણે કોઈ ઘર વસ્તાને શું કરવામાં આવે ત્યારે ભૂલકોળા ભૂરકોળો આપવામાં આવે. એટલે ભૂરકોળ આખવામાં હા, આવે. ભૂરકોળા કરે એટલે આપણે ધાન્યમાં એટલે ઘઉં આપવામાં આવે. ઘઉં એ આપણે અનાજમાં ખાવામાં આવે. પછી આપણે બાજરી બરાબર. બાજરી હા, બાજરી આખાય. બરાબર. પછી આપણે ભીંડા, દેશી ભીંડા દેશી જે અસલ પેલા આઠ ખૂણા આધારામાં પીકે 8 ખૂણા. બરાબર. આપણે વાળકે આખવામાં આપણે વાળકે દોડ્યા પછી વાળકે આખી ને પેલા કાકડી હોય તો આપણે જંગલમાં લાગે કાજી આંબો. એટલે આપણો દેશી આંબો જે આખવામાં આવે. હા, આંબો જ આખવામાં આવે પણ આ કાજી આંબો. સમજી ગયો. હવે આપણો આંબો મુખ્ય કેનો હતો? આપણો મુખ્ય આંબો તો રાજાપુરી. હા, રાજાપુરી આપણે. પછી ટોટાપુરી. હા, સમજી ગયો. હા, પછી આપણો જો અસલ આંબો આપૂસ. હા, એ આપૂસ આખવામાં આવે. ચાલો. પછી આપણે દેશી આંબો. પછી આપણે લીંબુ એટલે વધારે પેલા આઈટમ લીંબુ આપણે મોટે લીંબુ એટલે અસલ પરંપરા અહીંયા ખાવલાક બી આવે, શરબત બી આવે, હવે જ્યાં બી બને ને ભગાતાને વિધિમાં બી લે. હા, વિધિમાં બી લે. બરાબર. પછી આખે હેઠો આપણે આખે ને તે હેઠો આખે એ વાઢીને આપણે હુંખવું ને અણી આપણે મસાલો બનાવવાનો. પાવડર બનાવવાનો. દળી નાખવાનો. આપણે ઘંટેમાં દળે, ઉખરેમાં વાટે, ઔષધિને આપણે હાથ પા દુખે થયો ને એ વસ્તુ ખાવાનું. આપણે શાકભાજીમાં કાંદો, ટામેટા, બટાકો, પછી આપણે જંધળા આખવામાં જંધળા. હા, મકાઈ. હા, મકાઈ. બરાબર. પછી આપણે દેશી પપ્પા. હા, એ બી હોય છે ને આપણે
ઠંડી પડી જાય તાવ આવે ને તો અહીં પપૈયા ખાવ ને ખરી વાત હા એ બહુ દવામાં પોતે માં જેલો જ હતો પછી યા ઓકા કે યા તરબૂચ જેવો દેખાય તરબૂચ ને યા કા કે રાવણ બિલો રાવણ બીલા હા. પછી આપણે ડવલી એટલે હાકોડી ડવલી આખોડી હા હાકોડી એ આપણે બહુ કમા આપણે છેલ્લે દી જાવ ને તો આણે વગર આગળ ચાલે જ નહીં હા તે અસલ વડી त्यांची पेजवान हा એટલે જન્મે તો પેલા હા કને ગાડવામાં થા પેજવા કાઢે હા બરોબર તો બીજો ઓ બીજો રો આપણે યો મેઘ્ન કરે તમા બીજો રો આપણે હા બરાબર આપણે યા ખજૂર રાખો ખજૂર હોળીમાં હા હોળિયામાં ખજૂર ને ખોપરા ખાવાનું કે ખજૂર ખોપરા આડો ન ખાય તે હા તે ખજૂર એ લાલ કાજિયા પર કપસે એ ભી કાજિયા આંબા જ ખાય જાંબુ હા જાંબુ આપણે કાળા જાંબુ ને બોલે લાલ જાંબુ હા આપણે ચીકુ હા બાપા હા મલ ચીકડી ચીકુ એ પણ હા ઈ ફળ હા એટલે ખાજરે જાન થરા ના આના હાલના બહુ હાજા આવે હાલના દેખાય તો હતી હા ના હા નહીં થાવ પછી આપણે ખાસ લીંબુ હા હા પછી આપણે હારના બનાવો ને હારના તો કોબી ભાજી પછી આપણે આંબલી વિલાતી આંબલી એટલે હા ગોરખ આંબલી આખા ને પછી આપણે શાકભાજીમાં લીંબુ એટલે સંતરા ખાવામાં સંતરે પછી આપણે ખાસ ખાવેલા બનાવે તી એટલે પેલા પાટલામાં ભગત હા બરાબર આપણે ખરબૂચા છે ખરબૂચા હા ની પછી આપણે કા ખાય બીલા હા બિલ્લી પત્ર પછી એ સુધારેલે બોરે આપણે બીલા આપણે શું છે ને ભાડલી આખવામાં ભાડલી પેજવા બનાવે કોદોય બનાવે એ ભાડલી તે બાપા પેલે તે થઈવે હા તે તાણે બાજુમાં તે દુહરે કાઈ એમ આતે લીંબે કાઈ તાકેલી મે ये ते गुंडे આપણે ખારામાં લખે છે કે હા ખારવે તે ગુંડે તે પેલે પીકી ગઈ લે ગુંડે ये પપ્પા ये તો કમદે આખવામાં આવે કમદે એમ કા હા ત્યારે પેલે કા બાહી દોયમાં લખે ને ફૂમતામાં તે એ અથાણા ન કરાય કે ના ના ખાણા નહીં તો બહુ હાજે લાગે ખાય ખાટા ખાટા બરાબર ને તી હોય થાય કા ઈ હોજા ને ધાન હા કન્યાશ્રી માં હા કન્યાશ્રી માં ધાન હારી રૂમાલ ઈ નીચે કા કાળા કાળા થાય આય ઓટા આપણે ઓરો હે ઓરો રામદેવ હા રામદેવ ઓરો આખે ઓરો ભગવાન પેલો વનમાં ગયેલો ખાધેલા તે હા તી એ આપણે ખાસ વેંગણા બટાકામાં રાખવું નથી પછી આ આખે દૂધી પછી પેલે જાંબુ આખે તે સફેદ જાંબુ પછી આપણે જમરૂખ પછી દાડમ આપણે રામાયણ ફળ રામફળ પછી આપણે શાકભાજીમાં રાખવું તે ધાણા એ આખે બીટ આપવામાં આવે પછી આંબા મને આપણે બનાવો ને આંબોરે હા આંબોરે એટલે વરસાદ પડે ને પછી ખાવાય છે આંબોરે બહુ આજે ખાવાય કા મહારાજ ત્યાં આંબોળ્યા ખાવામાં આવે એ ખાય જ નહીં ભાઈ પકડાય હોય એ ઉંબરે આખે ઉંબરે હા અંજીર આખે તો અંજીર તો પેલી અંજીર છે ઉમરે એ ગાજરા આપણે ગુવાર પછી આદા હળદ જે દેખાય છે હળદ જેવી જ દેખાય પણ એ આદા ને હળદ બે હરખી જ જેવી દેખાય હા કા હા એ આપણે ચવળે દેવા પર ચડવા જ પડે માવલે ચડવા જ પડે ને એટલે હાઇબ્રિડ કા ભાઈ દેશી આય હા એ મરચા બહુ તીખા લાગે તે પછી આપણે વાલાઈ દાળ ખાવતી વાલાઈ દાળ તે વાલ પાપડી લાલ પાપડી
આને ઉપડ્યા બને તો એક તો હા ઉપડ્યા તો બહુ સાજા લાગે ઉપડ્યા જો બનાવે ને આ પેટ ધરાઈને ખાવું પછી આપણે ટુવર હેંગા તોરિયા હેંગા હા હા એ અંજીર આપવામાં આવે છે એ તો આપણી જંગલી વનસ્પતિ આપણે પેટામાં કાંઈ દુખે તો છે આ બધા અને વાટીને ખવાય તે આપણે બાપા દિવેલ આખે દિવેલ આપણે ગાલે ઊંઘેથી પછી ખારિયામાં રાખે ને ખારિયામાં આના તેલ કાઢે તે ખારિયામાં પછી પેલા બને તે બાપા હવે તું બધા જે દેખાડ્યા એ બધા વગર ખાતરી પીકવા કા તમે વગર ખાતરી પીકવા પડે એમાં કા ખાતર લખવાનું આવે એમાં હા તો આપણે ત્યાં ખેતરી હા કા વગર ખાતર જ પીકી જાય બરાબર હવે બાપા મને કહા ગુના તું એ બધી માહિતી બહુ હાજી દીધી ને એ અસલ બધી જૂની બધી કઈ બધી વંશાવળીથી બધી ચાલી અમને લે એ બધી શાકભાજી કા કંદમૂળ કા બધા તું જ્યાં આમાં હિખામાં દીધી એ હવે પછી અમુક ખાવ વાપરું કે બાપા તમારો ખૂબ ખૂબ આજ બરામ દેવાય અમે ખૂબ ખૂબ આભાર તુનો હવે અહીં વસ્તુ લોકો બધે ખાય તે માંદે ના પડે તે આજને મિતે એ ત્યાં બધા લોકો પ્રદર્શનમાં જો તમે ફઈમાં દેખાડ્યા તો એ વસ્તુ હવે બધા લોકોએ ખી વાપરી તે આને માટે તું આજ હમણાં તરફથી તું જય બરામદેવ જય બરામદેવ